તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારમાં હે ને બધા કામ કરે. કેટલા વાગ્યા ખબર? 11 વાગ્યા. ભાભી અત્યારે હંજવારી કાઢે અને આ બે બેઠી હોય કંઈક કામ કરો. શું કીધું? બરતરાજ કરતી હોય આખો દી. આમ હે ને બધા એમ કે ખાતી નથી પણ એ ઘરમાં ખાવાનું જ ગોતતી હોય મિત્રો. આમ જોતો પણ આ બધું હવાઈ ગયું છે યાર. કેમ આમ આ ખાખરા ખાઈ જા. આ જોતો આ બધું કેવું ખાખરા ખાઈ જા પણ શાક શાનું બનાવ્યું છે? ये देखो આ બી હવાઈ ગયા છે જો પોપ ફુલાવર ને બટેટા લાગ્યા. ફુલાવર બટેટા શું હે તારે વઈ જા બાર હાલ નીકળ. અહીંયા આવે ને એટલે એટલું બોલે ને. પાયડું પાડ્યું નીચે પાડ્યું જ કોકે હમણાં વાહ અહીંયા સુધી અમને અવાજ આવ્યો ને કે મેં નથી પાડ્યું. ઓટોમેટિકલી પડે મિત્રો. અમારા ઘરમાં વાસણો ઓટોમેટિકલી પડે. તો અત્યારે હું આવી ગઈ છું દુકાને અને મીન્સ કે શોપ ઉપર. દુકાન આવે ને શોપ ઉપર આપણી નવી નવેલી દુલ્હને. તો અત્યારે છે ને કાજલ બહુ આળસુ થઈ ગઈ છે એટલે મને મોકલી દઈ છે. તો હું આવી ગઈ છું શોપ ઉપર હે ને. આપણે બેસીએ અને હમણાં છે ને કામવાળા આંટી આવે ને તો ફટોફટ કામ થઈ જાય ને તો કંઈ કામ આપણને ઉકલે. અત્યારે હે ને આ બધું સાફ કરવું છે, સરખું કરી નાખવું એમ એટલે એ બધું આજે કરી નાખીશ હે ને. એ રાખવું પડે. ડોક નીચે કરે ઓલા ભાઈએ કાવતા. તો અત્યારે છે ને હું બેઠી હતી ને પછી મારા જૂના વ્લોગમાં જે કોમેન્ટ આવી હોય ને એ વાંચતી હતી. તો હું તમને બધાને બતાવું અને એના રિપ્લાય હું આજે આપી દઉં તમને હે ને. જો બતાવું વેઇટ. આ એક પહેલી કોમેન્ટ કે વ્લોગ પૂરો કરવામાં કિંજલની કોપી ના કરાય, તમારી રીતે કરાય વ્લોગ પૂરો. ઓકે રિયા. તો ભાઈ મારો જે વ્લોગ પૂરો કરવાનો જે રીત છે ને મીન્સ કે તમને મારું આ ચેનલ મીન્સ કે હું જેવી રીતે વ્લોગ પૂરો કરું ને એ મારી રીત જ છે. અને એ અત્યારથી નહીં, હું પહેલેથી એવી રીતે વ્લોગ પૂરો કરું છું. તો કોપી તો ના કહેવાય બટ હા છે કે હું પહેલેથી એવી રીતે વ્લોગ પૂરો કરતી હતી એટલે હવે મને એક આદત થઈ ગઈ છે કે તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. એટલે એવું બોલવાની એક આદત પડી ગઈ છે તો બસ હું બોલું છું, બીજું કંઈ નથી. અને એક આ છે સાગરભાઈ કરીને કે કોમલ દીદી શોપ કેટલા વાગ્યા સુધી ચાલુ હોય રાતે? પ્લીઝ કાલના વ્લોગમાં કહેજો. તો વ્લોગ આપણી શોપ રહીને એ છે ને મિનિમમ આપણે કહીને તો 8 વાગ્યા સુધી તમે લોકો આવવું હોય તો આવી જજો. એટલે 8:30 સુધી હોય પણ આ તો ટાઈમ લિમિટ એમ કે 8 વાગ્યા સુધીમાં આવી જાઓ ને તો વધારે સારું. એટલે 8 વાગ્યા સુધીમાં તમારે આવવું હોય તો તમે આવી શકો છો ગમે ત્યારે. બાકી બધાને એમ હોય કે બપોરે બંધ હોય, બપોરનો ટાઈમ હોય. બપોર આપણે બંધ નથી રાખતા, બપોરે આપણી શોપ ચાલુ જ હોય છે. બધા ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, સુપર બ્લોગ. કોમલબેન જો પછી એક આ છે કોમલબેન તમે કોલેજ કરો છો? તો ભાઈ મારી કોલેજ પૂરી થઈ ગઈ છે. કોલેજના 3 વર્ષ કમ્પ્લીટ કરી લીધા છે. અને છે ને બીજું એ કે હમણાં રિઝલ્ટ આવી જશે. રિઝલ્ટ જો કે આવી ગયું છે પણ મેન્યુઅલી રિઝલ્ટ આવી જશે. હમણાં મારે કોલેજે લેવા જવાનું હોય તો કોલેજ રિઝલ્ટ લઈ આવું ને એટલે આપણું કોલેજ પૂરી ફાઇનલી પૂરી થઈ કહેવાય એમ. બાકી કોલેજમાં મજા આવે એમાં ના નહીં. એટલે હું અત્યારે નવરી બેઠી હતી ને તો હું આમ બેઠી હોય ને એટલે મને આમ ઈચ્છા થાય કે તમારી બધાની કોમેન્ટ વાંચું. તમે લોકો શું કોમેન્ટ કરી છે એ તો બસ વાંચતી હતી. તો પછી એવી બધી કોમેન્ટ મને મળી ને તો મેં કીધું લાવો આજે વ્લોગમાં એનો આપણે આન્સર પણ આપી દઈએ. એવું નથી કે હું કોમેન્ટ ન વાંચતી હોય, હું કોમેન્ટ બધાની વાંચું પણ છે ને રિપ્લાય આવી રીતે ક્યારેક આપી દઉં. બાકી હું વાંચી લઉં મારી રીતે, વાંચું ખરી. આ વાળો વ્લોગ બનાવ્યો હતો ને તો ઇંગ્લિશમાં કેમ આવે છે બેન? પણ એ વ્લોગ એવો હતો ને લાઈક આમ સાયલેન્ટ વ્લોગ કહેવાય એમ. એટલું બધું આપણે બોલ્યા નથી વ્લોગમાં કેમ કે આમ દોડવી નાવાનું જમવાનું ને એ જ હતું બધું. તો પછી એમાં છે ને ઓલું થઈ ગયું હોય ને ઓટો એમાં છે ને એમાં પછી એવું થઈ ગયું હોય કે ઓડિયો ટ્રેક હોય ને એ પછી બદલી ગયો હોય એટલે એ હિન્દીમાં એવી રીતે થઈ જાય ક્યારેક. બીજું તમને કોમેન્ટ બતાવું વેઇટ.
આમાં છે ને ઘણા બધાની કોમેન્ટ હોય, હું બધાના રિપ્લાય એક. તો ભાઈ અત્યારે મેં જમી લીધું, પણ જમવા ટાઈમે જેઠાલાલ જોતી હતી તો પછી બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું. જમવામાં હતું આપણે શેનું શાક કહેવાય, ફુલાવરનું શાક અને બટેટાનું શાક, પછી કાકડી હતી, રોટલી હતી અને છાશ હું બહારથી લઈને મસ્ત ખાઈ લીધું. જેઠાલાલ સાથે સાથે જોતી હતી ને તો વ્લોગ લેતા ભૂલી ગઈ. બાકી બહુ મસ્ત જમવાનું જમી લીધું અમે. અને હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. આ કામ આપણે હરખું કરી નાખીએ થોડુંક, બહુ મસ્ત આપણી શોપ સજાવી દઈએ, હે ને. એમાં એવું હતું કસ્ટમર આવી ગયા હતા ને તો મેં વ્લોગ બંધ કરી નાખ્યો હતો એટલા માટે. અને પછી હવે આપણે નેક્સ્ટ કમેન્ટ વાંચીએ. આમાંથી હું જે મેઇન કમેન્ટ હોય ને એવું લાગે ને કે આનો આન્સર દેવા જેવો છે, એ જ હું તમને ખાલી આપું છું, બીજા નહીં. બીજી તમને કોમેન્ટ બતાવું, વેઇટ, તમે લોકો વેઇટ કરો અને બતાવું છું. એક કોમેન્ટ એવી છે કે મને સમજાણું નહીં, એટલે કદાચ જેને બી કરી હોય એ લોકો મને સમજાઈ જો કે એમાં હું કરી હે. અહીંયા જો વશરામ બારૈયા કરીને છે. આ કિંજલબેન આરતી થાય ત્યારે ટંકુડીને ફળાવે છે કેમ? એટલે મીન્સ ફળાવે એટલે શું? એટલે કે સમજાણું નહીં મને, તમે લોકો કહેજો. ટ્રુથ એન્ડ ડેર પ્લે, કાજલ, રવિના, નીલભાઈ, રોહિત, સિસ્ટર વોટ ફોર. તો ટ્રુથ એન્ડ ડેર વાળી રમશું આપણે થોડાક ટાઈમ પછી, અત્યારે નહીં. તમારે જય દ્વારકાધીશ બધાને મારા તરફથી જય દ્વારકાધીશ. બધા વધારે કોમેન્ટ કરતા હોય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ, તો બસ. તો એવું બધું છે. કિંજલબેન વાયડા અને ખારા, અને બીજી 3 બેન ડાઈ અને દયાળુ છે. તો થેન્ક યુ સો મચ. મને કાજલને રવિનાને ડાઈ કહેવા માટે થેન્ક યુ સો મચ, અને કિંજલને વાયડી કહેવા માટે અભિનંદન. કોમલબેન તમારી યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં એક્ટિંગ મસ્ત છે. ઓહ થેન્ક યુ સો મચ. ઓહ આઈ લાઈક ઇટ. નાઇટના બ્લોગ જોવાની મજા આવે છે. બધા અમુક હોય ને જમવા ટાઈમે બી બ્લોગ જોઈ છે. તમે કયા ટાઈમે બ્લોગ જોવો છો એ કોમેન્ટ કરી નાખજો. એટલે મારો બ્લોગ આવે એ પછી તમે કયા ટાઈમે બ્લોગ જોવો છો ને એ ફટાફટ કમેન્ટમાં કહી દેજો. તો બસ હવે આજની કોમેન્ટ આપણે આટલી રાખીએ. બાકી તમે આ બ્લોગમાં છે ને તમને કાંઈ એવું હોય તો કોમેન્ટ કરી નાખજો, તો આપણે નેક્સ્ટ બ્લોગ એના ઉપર બનાવી નાખશી. અને હવે આપણે છે ને આ બ્લોગને નાનો થયો છે અને મોટા બ્લોગ બનાવવાની ઈચ્છા છે, પણ એટલો ટાઈમ નથી રહેતો કેમ કે ઘરનું બી ઘણું કામ હોય, એવું ના હોય. પણ હે ને વિડીયો વગેરે શૂટ કરતા હોય એટલે વાર લાગી જ જાય. અને એમાંય પાછું ઉઠવાનો ટાઈમ તમને ખબર જ છે અમારો, 10-11 વાગે તમે ઉઠી. તો બસ છે ને આપણે બેઠા શોપ ઉપર, અને હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.